હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે તેમાં જે ટેકનિશિયનનો જે સિલેબસ છે એ સિલેબસને લઈને આજે એક વિડીયો બનાવ્યો છે. ટેકનિશિયનના જે પ્રશ્ન છે એક પ્રશ્ન પેપર જે છે તૈયાર કર્યું છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે 2024માં જે છે જાહેરાત થઈ હતી અને જે ફોર્મ ભરવાની છેલ્લી જે તારીખ હતી 5 જાન્યુઆરી હતી. તો 5 જાન્યુઆરી જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને હવે મિત્રો ટૂંક સમયમાં જે છે એક્ઝામની જે તારીખ છે જાહેર થઈ જશે. તો મિત્રો, આમાં જે ટેકનિશિયનનો જે સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને એક વિડીયો બનાવ્યો છે. એક પ્રશ્ન પેપર જે છે ટેકનિશિયનનું એક પ્રશ્ન પેપર તૈયાર કર્યું છે, જેમાં મેકેનિકલ ડીઝલ, ફિટર, ઇલેક્ટ્રિશિયન આવા પ્રશ્નોનો જે છે સમાવેશ થાય છે. તો એ સિલેબસને લઈને એક પ્રશ્ન પેપર આજે તૈયાર કર્યું છે ટેકનિશિયનનું. તો મિત્રો, વિડીયોને જે છે પૂરો જોજો અને મિત્રો વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજનું જે પેપર છે પહેલો પેપરથી આજે પહેલા પ્રશ્નથી આજે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન જે છે ક્રેન્કશાફ્ટનો વ્યાસ કઈ રીતે માપવામાં આવે છે? તો મિત્રો, જવાબમાં આવશે વહિર્માપી માઇક્રોમીટર. પછી મિત્રો આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન છે કનેક્ટિંગ રોડનું અનુપ્રસ્થ કાટ શું હોય છે? તો મિત્રો, એમાં જવાબમાં આવશે આઈ સેક્શન. આઈ સેક્શન જે છે કનેક્ટિંગ રોડનું અનુપ્રસ્થ કાટ હોય છે. તો મિત્રો, આગળ આપણે વાત કરીએ. તો ત્રીજો પ્રશ્ન છે મુખ્ય જર્નલ અને ક્રેન્કશાફ્ટ પિનની કેન્દ્ર રેખાઓ સેટર લાઇનના વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે ક્રેન્ક થ્રો. ક્રેન્ક થ્રો જે છે જવાબમાં આવશે. પછી મિત્રો આગળ વાત કરીએ. ચોથો પ્રશ્ન સંયોજક છડ કનેક્ટિંગ રોડનું મોટા ભાગ દ્વારા ક્રેન્કશાફ્ટમાં જોડાયેલું હોય છે. તો જવાબ આવશે ક્રેન્ક પિન. મિત્રો, અહીંયા તમે જે છે ફોટોમાં સાઈડમાં ક્રેન્ક પિન પર જે છે જોઈ શકો છો. ક્રેન્ક પિન જે છે આ પ્રકારની હોય છે અને આ ચોથા પ્રશ્નનો જે જવાબ છે ક્રેન્ક પિન આવશે. તો મિત્રો, આપણે વાત કરીએ. જે છે પાંચમો પ્રશ્ન ઓટોમોબાઈલ એન્જિન દ્વારા ઉર્જાનું કયા રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જામાં ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો છે છઠ્ઠો પ્રશ્ન છે રેડિયેટરમાં પાણીનું સ્તર ઓછું થવાથી શું થાય છે? તો જવાબમાં આવશે એન્જિન વધારે માત્રામાં ગરમ થાય છે. જો રેડિયેટરમાં પાણીનું જે સ્તર છે પ્રમાણ જે છે ઘટી જાય તો એન્જિન જે છે બહુ વધારે માત્રામાં જે છે ગરમ થાય છે અને તેના લીધે જે છે એન્જિન ખરાબ પણ થઈ શકે છે અથવા જે છે એન્જિનમાં આગ પણ લાગવાની શક્યતા થઈ શકે છે. તો જવાબ જે છે એન્જિન વધારે માત્રામાં ગરમ થાય છે જો પાણીનું સ્તર જો ઘટી જાય તો. પછી મિત્રો આગળ વાત કરીએ. સાતમો પ્રશ્ન છે કનેક્ટિંગ રોડના વળવાના કે ઝૂકવાના પરીક્ષણ કયા ઉપકરણ દ્વારા થાય છે? જવાબમાં આવશે કનેક્ટિંગ રોડ અલાઇનમેન્ટ ઝિંગ. જવાબમાં છે કનેક્ટિંગ રોડ અલાઇનમેન્ટ ઝિંગ. મિત્રો આગળ વાત કરીએ તો છે આઠમો પ્રશ્ન એન્જિન સ્ટાર્ટ કરતી વખતે સ્ટાર્ટર મોટર પિનિયન સાથે જોડાઈ જાય છે. જવાબમાં આવશે ફ્લાય વ્હીલ રિંગ ગિયર. મિત્રો, અહીંયા તમે સાઈડમાં ફોટોમાં જોઈ શકો છો. ફ્લાય વ્હીલ રિંગ ગિયર છે કંઈક આવા પ્રકારની હોય છે. તો આગળ વાત કરીએ. જે છે નવમો પ્રશ્ન જ્યારે સ્ટાર્ટર બેટરીના વિદ્યુતના અપેક્ષિત ધનત્વ 1.12 થઈ જાય તો બેટરી કઈ સ્થિતિમાં હોય છે? તો મિત્રો, આમાં જવાબમાં આવશે ડિસ્ચાર્જ સ્થિતિમાં હોય છે. ડિસ્ચાર્જિંગ સ્થિતિમાં હોય છે. ડિસ્ચાર્જિંગ સ્થિતિમાં હોય છે. હવે આગળ વાત કરીએ. તો નીચેનામાંથી કયું ઓટોમોબાઈલ એન્જિનનો એક ભાગ નથી? એ સિલિન્ડર બ્લોક, બી પિસ્ટન, સી ક્લચ, પછી જે ડી છે પિસ્ટન. તો મિત્રો, આમાં જવાબમાં આવશે સી ક્લચ. ક્લચ જે છે ઓટોમોબાઈલ એન્જિનનો એક ભાગ નથી. તો મિત્રો આગળ વાત કરીએ તો છે 11મો પ્રશ્ન વાહનમાં અલ્ટરનેટરનું કાર્ય શું હોય છે? તો એમાં જવાબમાં આવશે બેટરી ચાર્જ કરવાનું. બેટરી ચાર્જ કરવાનું જે કાર્ય જે છે અલ્ટરનેટરનું જે છે કાર્ય બેટરી ચાર્જ કરવાનું હોય છે. પછી મિત્રો આગળ વાત કરીએ તો પ્રશ્ન છે 12મો. 12મો પ્રશ્ન છે ઓટોમોબાઈલમાં ફ્લાયવ્હીલનું શું કાર્ય હોય છે? ઓટોમોબાઈલમાં ફ્લાયવ્હીલનું શું કાર્ય હોય છે? તો જવાબમાં આવશે ઉર્જા સ્ટોર કરવાનું. ઉર્જા સ્ટોર કરવાનું જે કાર્ય છે. પછી આગળ જે છે તો 13મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉપકરણ ઠંડા એન્જિનને સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે? તો એ છે ગ્લો પ્લગ, બી છે એક્યુમ્યુલેટર, સી છે સ્પાર્ક પ્લગ, ડી છે સ્ટ્રેનર. તો મિત્રો, આમાં જવાબમાં આવશે એ ગ્લો પ્લગ. તો આમાં જવાબ છે એ છે ગ્લો પ્લગ.
જે ઉપકરણ જે ઠંડા એન્જિનને સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે એ છે ગ્લો પ્લગ. તો મિત્રો આ હતા જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે, જો ટેકનિશિયનનો જે સિલેબસ છે એના થોડાક પ્રશ્ન હતા. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.